નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ મહર્ષિ ગંધાર ડોક્ટર વિક્રમ સારાભાઈ મહર્ષિ સુશ્રુત શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા ધોરણ 12 વિષય ભૂગોળ સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો। મિત્રો જોઈએ તો વિભાગે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્તમ આપનાર કોણ હતા? તો બકલ। દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્ય હોય તો અહીંયા કરેલ લખેલું છે, પણ મિત્રો કેરળ રાજ્ય આવશે। થોડી પેપરની અંદર મિસ્ટિંગ પ્રિન્ટમાં ભૂલ છે। દક્ષિણ ભારતમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો પાલિયાન પ્રવૃત્તિ આવશે। સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનાર જો કોઈ માધ્યમ હોય તો ઇન્ટરનેટનું માધ્યમ છે। મિત્રો આજે એનો જમાનો પણ બહુ વિસ્તૃત છે। એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર તો પનામા નહેર। ભારતમાં સૌપ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ? તો રાજા હરિશ્ચંદ્ર નામની ફિલ્મ રજૂ થઈ। વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? તો આફ્રિકામાં મિત્રો આવેલું છે। નીચેનામાંથી કયા દેશ સાર્ક રાજ્ય નથી? તો ચીન। મિત્રો રાજ્યશાસ્ત્રમાં પણ આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને ભૂગોળમાં પણ પૂછવાનો છે, એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો। સાપ્ટાની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 2006ની અંદર મિત્રો એની સ્થાપના થઈ। ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? તો એની અંદર મિત્રો સી આવશે। નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? તો એમાં બી આવશે, જમશેદપુર। નંબર 12, કાર્ટોગ્રામ કયા પ્રકારનો આલેખ છે? તો અન્ય। જે ત્રણને આપ્યા છે એ નથી। એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? તો મધ્યસ્થ। નીચેનામાંથી કઈ આકૃતિ ત્રિપરિમાણીય આકૃતિમાં સમાવિષ્ટ નથી? તો કાર્ટોગ્રામ આવશે મિત્રો। આગળ પણ એક એમના જ પ્રશ્ન સમાયેલો છે આપણે વિકલ્પમાં જ। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો તાપમાનનું વિતરણ જે છે દર્શાવી શકાય છે। મિત્રો વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશ છે? તો 360 આવશે અંશ। જીપીએસ પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે? યુએસએ। મિત્રો તમને ખ્યાલ હોય તો યુએસએ નું પૂરું નામ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો 24 છે। હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે? તો કમ્પ્યુટર। મિત્રો ગુજરાતીમાં કમ્પ્યુટર જોડણી આવે છે, જરા નજર રાખજો કમ્પ્યુટર શબ્દ। અને મિત્રો 20, પિક્સલનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે ડેટા કયા પ્રકારના કહેવાય? રાષ્ટ્ર ડેટા। મિત્રો વિભાગ બી કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? મિત્રો મોસ્ટ આઈએમપી આપણે આપ્યો તો જે પ્રશ્ન એમાંથી જ છે, 15મી સદીના ઉધારથી 18મી સદીના સમયગાળાને ખનિજની વ્યાખ્યા મિત્રો, એ ખનિજની વ્યાખ્યા મિત્રો જે છે એ થોડીક આ બાજુ બીજા ભાગમાં આપી છે। તો મિત્રો જે ખનિજની વ્યાખ્યા છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? તો જીનેટિક એન્જિનિયરિંગ। જે જીનેટિક એન્જિનિયર છે એનો વિકાસ થયો છે। વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ? તો સ્ટાર્ક અને ડાર્લિંગટન જે શહેર છે, સ્ટાર્કન અને ડાર્લિંગટન જે શહેર છે એ બંને વચ્ચે થઈ છે, જે 1825માં। ભારતનું પ્રથમ કયું સમાચાર પ્રકાશિત થયું? તો એમાં આવશે બંગાળ ગેજેટ। રેશમ માર્ગ કઈ ચીજ વસ્તુઓનો વેપાર થતો? તો રેશમ, લોખંડનો સામાન, તેજાના। વસાહતના મુખ્ય બે પ્રકારો કયા છે? એક સામૂહિક છે અને છૂટી છવાઈ પણ વસાહત છે। રેખા આલેખ દ્વારા કઈ વિગતો સરળતાથી દર્શાવી શકાય છે? તાપમાન, જન્મદર, મૃત્યુદર। પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? જીપીએસ। તો મિત્રો જીપીએસનું પૂરું નામ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જીપીએસનું પૂરું નામ
પાછળ પણ આપેલું છે, છતાં પણ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવવાનો પ્રયત્ન કરજો જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે છે. હવે મિત્રો વિભાગ Cની અંદર કયા ચેપ્ટરમાં કયો પ્રશ્ન છે એ તમને અહીંયા આપેલો છે. તો મિત્રો ખાસ જો આની અંદર જે બહુલક છે એ બહુલક પણ અહીંયા કયો છે શોધવાનો છે. તો અહીંયા શોધ્યો છે આપણે 27. મિત્રો વિભાગ ડી છે, વિભાગ ડીની અંદર પણ ચેપ્ટર દીઠ પ્રશ્નો આપેલા છે. હવે મિત્રો જતા રહીએ આપણે જે ચેપ્ટર દીઠ બધા પ્રશ્નો આપેલા છે, પણ હવે આપણે જતા રહીએ વિભાગ ઈની અંદર. તો વિભાગ ઈની અંદર ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય જો હોય તો અરુણાચલ પ્રદેશ. દિલ્હીથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેના પર આવેલ અટક સ્થાન તો વડોદરા, જયપુર અને આણંદ. ભારતનું એક ફેરી બંદર જો કોઈ હોય તો સલાયા. ભારતનું કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર હોય તો અહીંયા કાંટા આપ્યું છે. હવે મિત્રો ખાસ વાત કરવામાં આવે જે નકશો છે, તો નકશો તમારે હવે મિત્રો આપણે વાત કરી કે આગળ 22મો પ્રશ્ન, તો અહીંયા અમે જેની વ્યાખ્યા લખી છે તો તમે એકવાર નિહાળજો. તમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું પણ કહ્યું હતું તો પણ તમે જણાવી શકો છો. તો નિશ્ચિત અનુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પરવાહી કે વ્યૂમય પદાર્થોને ખનિજ કહેવામાં આવે. હવે મિત્રો વાત કરીએ ધોરણનો જે નકશો છે કઈ જગ્યાએ આપણે દર્શાવવાના હતા. જે અહીંયા વાત કરી છે કે ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય, અને બીજી વાત કરી કે મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ભારતનું એક ફેરી બંદર અને ભારતનું એક શૈક્ષણિક કેન્દ્ર જે છે એ દરેક મિત્રો અહીંયા જે કોટા છે એ અહીંયા દર્શાવેલું છે. નકશાની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન નકશાનું અહીંયા મિત્રો તમારા રોકડિયા માર્ક્સ છે. નકશો તો ક્યારેય પણ ભૂલથી પણ છોડતા નહીં મિત્રો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, આભાર.